વેલકમ ફ્રેન્ડ્સ, પલક આઈએએસ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજના સેશનની અંદર આપણે જીપીએસસી મેઇન્સના ખૂબ જ એક અગત્યના વિષયની વાત કરવાના છીએ. તો તમે વિચારો કે આ વિષય કયો હશે? મારા મત મુજબ તો આ વિષય જીપીએસસી મેઇન્સની અંદર ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી શકે છે. તો તમે ગેસ કરો કે આ વિષય કયો હશે? તો એ વિષય આજે છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આ સબ્જેક્ટને જ્યારે પ્રિલિમ્સ પાસ કરીને જોવે છે તો એને કંઈક નવો જ લાગે છે. તો જે મિત્રો પ્રિલિમ્સની તૈયારી કરતા હોય અને એ જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો એમને પણ મારું એક સજેશન રહેશે કે તમે જ્યારે પ્રિલિમ્સની શરૂઆત કરો છો અને અમુક સબ્જેક્ટની અંદર તમારી મેચ્યોરિટી આવી જાય, ધ્યાનથી સાંભળજો કે લાઈક પોલિટી તમને આવડી જાય, ઇકોનોમિક્સ થોડું ઘણું આવડી જાય, ત્યાર પછી તમારે આ સબ્જેક્ટની પ્રિપેરેશન શરૂ કરી દેવી જોઈએ. કારણ કે સમસ્યા શું ઉદ્ભવે છે ખબર? કે ક્લાસ 3ની એક્ઝામની તૈયારી કરતા હોય, ગૌણ સેવાની અને તલાટી હોય કે બિન સચિવાલય હોય, અને અચાનક જ જો તમારી જીપીએસસીની ક્લાસ 3ની પ્રિલિમ્સ નીકળી જાય અને અચાનક જ જો તમારી સામે મેઇન્સ લખવાની આવી જાય તો એ આશ્ચર્ય તો જે લોકો આ સ્થિતિમાં હશે એ સારી રીતના સમજતા જ હશે. પણ આવું આશ્ચર્ય આપણને ન થાય એના કરતાં બેટર છે કે આપણે અગાઉથી આ બધા સબ્જેક્ટથી પરિચિત થઈ જઈએ. કારણ કે સૌથી મોટી દુવિધા શું છે કે જ્યારે જીપીએસસી મેઇન્સ આપણી સામે આવે છે ત્યારે 2-3 સબ્જેક્ટ એવા છે, જેમ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન લઈ લો, તમે એથિક્સ લઈ લો. એથિક્સ કહેવા કરતાં પણ લોકસેવાની અંદર નીતિશાસ્ત્ર કહેવું વધારે યોગ્ય રહેશે. કારણ કે એથિક્સનો સંપૂર્ણ સિલેબસ તો આપણા અભ્યાસક્રમમાં નથી, પણ જીપીએસસી મેઇન્સની અંદર લોકસેવામાં નીતિશાસ્ત્ર છે. બીજું એક ઇંગ્લિશ મીડિયમવાળા માટે ગુજરાતી સબ્જેક્ટ માથાનો દુખાવો બને છે અને ગુજરાતી મીડિયમવાળા માટે ઇંગ્લિશ, એટલે એમાં તો કોઈ ડિફરન્ટ આવતો નથી. પણ આ 2 સબ્જેક્ટ ક્યાંક ને ક્યાંક ગેમ ચેન્જર બની જાય છે. તો આ 3 સબ્જેક્ટો છે એ ખૂબ જ મહત્વના હોય છે અને વિદ્યાર્થી ક્યારેય પ્રિલિમ્સ વખતે આ 3 સબ્જેક્ટની સામે જોતો પણ નથી. બરાબર? અહીંયા તમારી પાસે કોઈ ગુજરાતી લિટરેચરની ડિમાન્ડ નથી. અહીંયા ગુજરાતી માટે ખાલી એડમિનિસ્ટ્રેશનની અંદર તમે જ્યારે જશો ત્યારે કયા પ્રકારનું ગુજરાતી તમારે જોશે, કયા પ્રકારનું અંગ્રેજી તમારે જોશે, એની માહિતી જ અહીંયા તમારી પાસે આઉટપુટ મેળવવા માંગે છે. તો બહુ હાર્ડ લેવલનું અંગ્રેજી નથી હોતું. પણ એમાંને આજે એક ખાસ સબ્જેક્ટની વાત આપણે કરવાના છીએ અને એ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તો જે લોકોને પ્રિલિમ્સ નીકળી ગઈ છે એમને તો ખબર જ હશે કે કયા પેપરની અંદર આ સબ્જેક્ટને આપણે એટેન્ડ કરવાનો છે. પણ આપણે થોડીક ઇન્ફોર્મેશન એમને આપી દઈએ કે જે લોકો પહેલી વાર જીપીએસસી વિશે વિચારી રહ્યા હોય અને પ્રિલિમ્સની તૈયારી કરતા હોય એમને પણ એ જાણવું જરૂરી છે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અગર શીખવું તો કોના માટે શીખવું, શા માટે શીખવું. બરાબર? તો એની જો આપણે થોડીક ઇન્ફોર્મેશન આપી દઈએ તો જો હું જીપીએસસી મેઇન્સની અંદર ખાસ કરીને ક્લાસ 1-2ની વાત કરું તો ક્લાસ 1-2ની અંદર એક પેપરનો કોડ છે CSM5 અને CSM5ના કોડની અંદર આપણે એને જેને સામાન્ય શબ્દોમાં કહીએ છીએ આપણું GS પેપર 2. આ GS પેપર 2ની અંદર આપણા અતિ મહત્વના 3 વિષયો છે. યાદ રાખજો, એ 3 વિષયોની અંદર એક તો તમારું પોલિટી આવી જાય, એક તમારું પબ્લિક એડમિનિસ્ટ્રેશન આવશે અને એક આવશે એથિક્સ. પણ આ એથિક્સ એટલે કે માત્ર ને માત્ર લોકસેવામાં નીતિશાસ્ત્ર. સિલેબસનો ટોપિક વાંચશો ને તમે તો સ્પષ્ટપણે લખેલું છે કે લોકસેવામાં નીતિશાસ્ત્ર. એટલે હવે હું એવું માનું છું કે તમને ખબર પડી ગઈ હશે કે આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ GS પેપર 2 એટલે કે તમારું જીપીએસસી ક્લાસ 1-2ની અંદર CSM5 કોડ નામનું પેપર આવશે. એવું નથી કે હવે STI, PI, DYSOમાં નહીં આવે. એની અંદર પણ તમારું ચોથું પેપર જે છે, બરાબર, જેને પણ આપણે GS પેપર 2 જ કહીશું, એની અંદર પણ સેમ સબ્જેક્ટ રહેશે. મતલબમાં 1-2 સબ્જેક્ટ એક્સ્ટ્રા એડ થશે, પણ એમાં પણ GS2ની અંદર જ પબ્લિક એડમિનિસ્ટ્રેશન આવે છે. હવે અહીંયા શીખવા જેવું શું છે? તો હું બીજી બધી વાતોમાં નહીં પડું, કારણ કે ઓલરેડી તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બધું મળી જ ગયું હશે
કે કેટલા ક્વેશ્ચન પૂછાય છે ને આ બધું એનાલિસિસ ઓલરેડી તમને મળી જ ગયું હશે, એટલે આપણે એમાં ટાઈમ વેસ્ટ નહીં કરીએ. આપણે આપણો ટાઈમ થોડી બીજી જગ્યાએ યુઝ કરશું. ઓકે, બાકી તમને યુટ્યુબ પર આરામથી જોવા મળશે. યુટ્યુબ થઈ જાય, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થઈ જાય, બરાબર. પણ અહીંયા આપણે જે ડિસ્કશન કરવાનું છે, ધ્યાનથી સાંભળજો કે પોલિટીનું થોડું ઘણું જ્ઞાન છે એ તમારું પ્રિલિમ્સની અંદર જ ચેક કરી લેવામાં આવે છે. તો અહીંયા કેવું થાય છે કે તમે જો પેપરને ધ્યાનથી જોશો ને તો તમને આઈડિયા આવશે કે તમારા જીએસ પેપર 2 ની અંદર વધારે વેઇટેજ પબેડ અને એથિક્સનું રહેશે. જે ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચનને જો તમે ગણશો, એના માર્ક્સ ગણશો, તો વેઇટેજ પોલિટીની સાપેક્ષમાં આ બંને સબ્જેક્ટનું વધારે રહેશે, બરાબર. લાઈક તમે જુઓ તો પોલિટી એટલું બધું નહીં, પણ અબાઉટ 40 માર્ક્સનું તો પૂછાય જ છે. પણ તમારું 150 માર્કનું પેપર હોય છે, તો તમે સમજો કે આના કરતાં તો થોડા ઘણા સવાલો તમને પબેડ અને એથિક્સમાંથી વધારે જ પૂછાવાના છે. એટલા માટે મારું એવું પર્સનલી માનવું છે કે આ સબ્જેક્ટ જે છે ને એ ગેમ ચેન્જર સબ્જેક્ટ છે. બીજું કે પ્રિલિમ્સમાં આ સબ્જેક્ટ નથી મૂકતા ને અચાનક જ મેઇન્સમાં કેમ આવા સબ્જેક્ટ મૂકે? તો કંઈ જીપીએસસી માટે આ કોઈ નવી બાબત નથી, કારણ કે જીપીએસસીને રિક્વાયરમેન્ટ શું છે કે જે અધિકારી મારી પાસે આવે છે, જે અધિકારીની નિમણૂક અમારે કરવાની છે, એ અધિકારીને ખબર છે કે એ કોનો ભાગ બનવા જઈ રહ્યા છે. કારણ કે એડમિનિસ્ટ્રેશનની અંદર જવાના છે, તો એડમિનિસ્ટ્રેશન શું છે એને ખબર હોવી જોઈએ. એડમિનિસ્ટ્રેશનને લઈને જે પોતાની અંદર નીતિઓ હોવી જોઈએ, બરાબર. જે વિભાગની અંદર તમે કામ કરવાના છો, તો લોકસેવા જે તમે કરવાના છો એમાં તમારી નીતિ શું હોવી જોઈએ, એવા જ સિલેબસના પોઈન્ટ છે એ તમારી સામે રજૂ કરેલા છે મેઇન્સના સિલેબસ તરીકે. બીજી આની અંદર કોઈ ડિસ્કશન નથી. અને મારું પર્સનલી એવું માનવું છે કે આને ખાલી છે ને વાંચવા ખાતર ને પરીક્ષા પાસ કરવા ખાતર ના વાંચો. આને સમજો અને આગળ પણ આ જ વાંચેલું તમને તમારી સામે કોઈ મુશ્કેલી આવશે અધિકારી બની ગયા પછી તો તમને કામ આવશે. એટલે રટ્ટો મારવા કરતાં બેટર છે કે સબ્જેક્ટને તમે વિચારો, સમજો અને એ સબ્જેક્ટની કંઈક ગુણવત્તા છે એ આપણામાં દેખાવી જોઈએ. એક ઓફિસર તરીકે લાગવું જોઈએ. નહીંતર તો ડીસી બની ગયા પછી પેલું માઇક આંગલાની જેમ રહેવું, કશું ખબર ના પડતી હોય, નીચેના નાના નાના અધિકારીઓને પૂછવું, એ સારું નહીં લાગે. બેટર છે કે તમે એક એવી સ્થિતિમાં હોય કે તમે કમસે કમ તમારા નીચલા અધિકારીઓ સાથે એક સારું વર્તન કરી શકો, ક્યારેય ગુસ્સાની ભાવના ન આવે. તો એવા જ પોઈન્ટ તમને એથિક્સમાં આપેલા છે. એક સારી રીતના કાર્ય કેવી રીતના લેવું એ બધું જ તમારે આની અંદર શીખવાનું છે, પણ એની માટે બેઝિક નોલેજ પણ જોઈશે. હવે તમને એમ થશે કે આ તો બધી ફાલતુની વાત થઈ, પણ ફાલતુ નથી. જો તમે સિલેબસ જોશો ને તો તમને આઈડિયા આવશે. આપણે ડિસ્કસ કરીએ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના સિલેબસની અને પછી સ્ટાર્ટ કરશું પબેડ. પણ જો આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના સબ્જેક્ટની વાત કરીએ, મતલબમાં સિલેબસની વાત કરીએ, તો સિલેબસનો ફર્સ્ટ પોઈન્ટ છે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અર્થ શું છે, એની પ્રકૃતિ શું છે, એનું કાર્યક્ષેત્ર શું છે. તો આ શું દર્શાવે છે કે તમે એક અધિકારી બનો છો ને એની પહેલા તમને ખબર હોવી જોઈએ કે તમે જે એડમિનિસ્ટ્રેશનમાં પ્રવેશ મેળવવા માંગો છો એ એડમિનિસ્ટ્રેશન શું છે, એનું કાર્યક્ષેત્ર શું છે. બીજું જુઓ, આ સિલેબસના સબ ટોપિક જો તમે ડિસ્કશન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે ભારતની અંદર આ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ઉત્પત્તિ કેવી રીતના થઈ, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટેના કયા કયા આઈડિયાઝ હતા, મોગલ વહીવટ કેવો હતો, બ્રિટિશ શાસનની અંદર એડમિનિસ્ટ્રેશનની શું ભૂમિકા હતી. તો બધા જ મહત્વના ટોપિકો છે, એ જ તમારા સિલેબસની અંદર છે. અને આની ઉપરથી આપણે કંઈક શીખ લેવા માટે ભણવાનું છે, રટ્ટો મારવા માટે નહીં. હું ફરીથી કહું છું, ગોખવા માટે આ સબ્જેક્ટને તૈયાર નથી કરવાના. લાઈફમાં કામ આવે અને એને સમજી શકાય ને આપણે આસાનીથી કોઈ પણ ક્વેશ્ચનને એટેન્ડ કરી શકીએ એવી રીતના સબ્જેક્ટને સમજવાનો છે. તો ફર્સ્ટ પોઈન્ટ જુઓ, તમને આઈડિયા આવશે કે તમારી પાસે એ લોકો શું ડિમાન્ડ કરે છે. સેકન્ડ થિંગ સિલેબસની તમને આપેલી છે, સિવિલ સર્વિસીસનો રોલ પ્લે શું હોય છે, ડેમોક્રેસીની અંદર સિવિલ સર્વિસ શું ભૂમિકા ભજવી શકે છે. કેમ આવું પૂછે છે તમે જાતે વિચારો, કારણ કે આની જરૂર છે.
પહેલેથી તમારી અંદર આ નોલેજ હોવું જોઈએ. તો એટલા માટે આ સિલેબસના ટોપિક મૂકેલા છે. થર્ડ ટોપિક તમે જોશો તો ગવર્મેન્ટ પોલિસીસ. કેમ આવો ટોપિક? કારણ કે આવતીકાલે તમે આ નીતિઓ લાગુ કરવાના છો, તમને ખબર હોવી જોઈએ કે આનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતના થશે, એની સામે પડકારો કયા કયા આવશે, અને એ જ સિલેબસનો ટોપિક છે. તો આ પણ એટલા માટે જ સિલેબસ ડિઝાઇન કરેલો હોય કે આનો ઉપયોગ ભવિષ્યમાં તમે કરી શકો, અને જે વિભાગમાં તમે જવાના છો એને પણ એક આશા હોય કે મારી સામે જે અધિકારી આવે છે એ એક સારો હોવો જોઈએ, નહીં કે રટ્ટા મારેલો. બરાબર? એનાથી કશું તમારું તો નહીં બગડે, પણ એટલીસ્ટ જે પબ્લિક છે એને સામાન્ય સમય છે એ વેડફાશે. બરાબર? તો સમય એનો સદુપયોગ થાય, ઝડપથી એમના કામો થાય, એટલા માટે આ બધું શીખવું જરૂરી છે. આની અંદર તમે ફોર્થ પોઈન્ટ ડિસ્કશન કરશો તો ફોર્થ પોઈન્ટની અંદર છે એની ડેવલપમેન્ટ પ્રોસેસ. બરાબર? અને એ ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર પણ પૂછેલું છે કે આની અંદર એનજીઓની શું ભૂમિકા હોઈ શકે, સિવિલ સોસાયટીની શું ભૂમિકા હોઈ શકે, સ્ટેક હોલ્ડર્સની શું ભૂમિકા હોઈ શકે. તો સિલેબસની અંદર આ બધા પોઈન્ટ ડિસ્કશન કરેલા છે. એટલે એક ફોર્થ પોઈન્ટની અંદર છે ડેવલપમેન્ટ પ્રોસેસ. બરાબર? પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ડેવલપમેન્ટ પ્રોસેસમાં કોણ કોણ ભાગીદાર થઈ શકે. ફિફ્થ પોઈન્ટ છે, આમ તો તમે જો ક્રમ આપશો ને તો આ 9 નંબરથી શરૂ થાય છે. 9, 10, 11, 12, અને આ પોઈન્ટ તમારો બનશે 13 નંબરનો. 13 નંબરના પોઈન્ટની અંદર તમારી પાસે 3 મહત્વની સંસ્થાઓ, બરાબર, જેની અંદર એક આવશે રેગ્યુલેટરી ઓથોરિટીઝ, એક આવશે ક્વાસી જ્યુડિશિયલ, અને એક આવશે સ્ટેચ્યુટરી. તો આ 3 સંસ્થાઓને તમારે શીખવાની છે, કારણ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર આ 3 સંસ્થાઓ ખૂબ જ મહત્વની છે. તો આની વિશે પણ તમને જાણકારી હોવી જોઈએ. અને 6 પોઈન્ટ એટલે કે 14th નંબરનો પોઈન્ટ છે, એની અંદર ઈ ગવર્નન્સ એન્ડ ગુડ ગવર્નન્સ. અને આની અંદર પણ તમને પર્ટિક્યુલર ટોપિક આપેલા છે, લાઈક આરટીઆઈ શું છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, સિટીઝન ચાર્ટર્સ, બરાબર, પબ્લિક સર્વિસ એક્ટ. તો બધાની ચર્ચા કરવાની છે. અને આ બધાની આપણે જે ડિપાર્ટમેન્ટનો ભાગ બનવા જઈ રહ્યા છીએ એની અંદર જરૂર છે. બરાબર? બીજી જો આપણે વાત કરીએ તો સવાલ પૂછાવાની પ્રકૃતિની. મોસ્ટ ઓફલી તમે જીપીએસસી ક્લાસ 1-2 નું પેપર જોશો તો લાસ્ટ 2 યરનો સર્વે કરશો ને તો તમને જોવા મળશે કે 10 નંબરના પોઈન્ટમાંથી ક્વેશ્ચન હોય ને હોય જ છે. બરાબર? એ સિવાય તમે જોશો તો 9 નંબરમાંથી પણ આના આગળનું જે જીપીએસસી મેઇન્સનું પેપર હતું એની અંદર પૂછાઈ ગયું છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી. તો આની સિવાયના જે ટોપિક વધે છે એને ખરેખર સમજો. હું હજી કહું છું, તમે લોકો ખાલી વાંચો એ દિવસે સવાલ લખવાની ટ્રાય કરવી એ મૂર્ખતા ભર્યું પગલું છે મારા મતે. તમે જે દિવસે વાંચો છો એના 8 દિવસ પછી એને આઉટપુટ લાવવાની ટ્રાય કરો. પછી તમે તમારી પેન ચાલશે એને ચેક કરો. પોતાને નહીં છેતરો, ક્યારેય નહીં છેતરો. એના કરતાં બિંદાસ કહી દો કે નથી આવડતું. બેટર છે કે તમે એવી રીતના પ્રિપેર કરો કે તમારી મેઇન્સ ફેબ્રુઆરીમાં હોય કે જાન્યુઆરીમાં હોય, એટલીસ્ટ ત્યાં સુધીમાં તમે એવી પ્રેક્ટિસ કરશો કે આ તમામ ટોપિક છે એને તમે આસાનીથી એટેન્ડ કરી શકશો. અહીંયા મારી શીખવાડવાની પદ્ધતિ તો એવી જ રહેશે કે હું તમને એવી સ્થિતિમાં લાવીને મૂકી દઉં કે તમારી સામે કોઈ પણ પબેટનો સવાલ આવે તમે આરામથી 200 વર્ડ લખી શકો. અને પ્રિપેરેશન ધ્યાન રાખજો, તમે લોકો જે નિબંધ લખવાની ટ્રાય કરો છો ને 200 શબ્દમાં, એ તૈયારી નથી. એક વોકેબ્લરી તમારી પાસે હોવી જોઈએ સબ્જેક્ટ રિલેટેડ, અને એ વોકેબ્લરીનો યુઝ કરીને જો તમે સારા 200 શબ્દ લખશો ને તમને પાસ થતા કોઈ નહીં રોકી શકે. એટલે આ બાબતનું પણ આપણે આની અંદર ધ્યાન રાખવાનું છે. તો ઈ ગવર્નન્સ, ગુડ ગવર્નન્સ, આવા 6 પોઈન્ટ હોય છે. ઈ ગવર્નન્સ અને ગુડ ગવર્નન્સમાંથી પણ ક્લાસ 1-2 ની અંદર સવાલ બને છે. બરાબર? પણ ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ આ બધાનો પણ ફેવરિટ પોર્શન નંબર 6 જ છે. કારણ કે જુઓ તમે, ઘણી વખત પારદર્શિતા એની વાત કરવામાં આવી છે આ ટોપિકની અંદર. તો પારદર્શિતા માટે વર્તમાન સરકાર કયા પ્લેટફોર્મ લાવી રહી છે? લાઈક ડીવાયએસઓ મેઇન્સની અંદર એક ક્વેશ્ચન પૂછેલો હતો, પ્રગતિ પ્લેટફોર્મ. તો એ શું છે? એડમિનિસ્ટ્રેશનની અંદર કેવી રીતના પારદર્શિતા લાવવી એની વિશેનું એ મહત્વ ધરાવે છે. તો ઈ ગવર્નન્સમાંથી પૂછેલું છે.
બરાબર, તો આવા સવાલો બને છે. તો બીજું એક છે કે 13 નંબરનો પોઈન્ટ છે ને એને પણ તમે ક્લાસ 3 ની અંદર રિપીટેશન થતા જોશો, કારણ કે આ 3 જે બોડીઝ છે એની અંદરથી વારંવાર સવાલ બને છે અને એકબીજા પરીક્ષાની અંદર રિપીટેશન પણ તમને એનું જોવા મળશે અને બેઠે બેઠા ક્વેશ્ચન પૂછી દે છે. એ સિવાય સિટીઝન ચાર્ટર્સમાંથી બેઠો સવાલ બની જાય છે. તો આ બધી વસ્તુ એવી છે કે આની અંદર માર્ક્સ કપાવવાના કોઈ ચાન્સીસ નથી, પણ જો તમે જેવી તેવી રીતના કરશો, તમારી પાસે પબેડને રિલેટેડ કોઈ વોકેબ નહીં હોય તો શક્યતા છે કે તમે આની અંદર માર્ક્સ ગુમાવો. ઓકે, વધારે ડિસ્કશન નહીં કરીએ અને આજે આપણો સિલેબસનો ફર્સ્ટ ટોપિક આપણે ડિસ્કશન કરશું. બરાબર, એની અંદર આપણે જોવાના છીએ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અર્થ શું થાય. આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણી શકાય. જોકે સબ્જેક્ટ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ એટલું બધું તો આજે નહીં ચાલે ફર્સ્ટ લેક્ચરની અંદર, પણ આપણે ટ્રાય કરશું કે આજના લેક્ચરમાં જે ચાલે એ તમને અહીંયા ને અહીંયા યાદ રહી જાય. બરાબર, પછી તમને ક્યારેય પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશન શું છે એમ પૂછે ને એટલે કડકડાટ જવાબ તમે આપી શકો અને પેન પણ ચાલશે. બરાબર, તો આપણે આને એવી જ રીતના શીખવાની ટ્રાય કરશું. સેજ પણ ગભરાવાની જરૂર નથી. આ કોઈ અઘરો સબ્જેક્ટ નથી. ખાલી માત્ર ને માત્ર સોશિયલ મીડિયા એક પ્રકારનું વોર કહી શકાય કે લોકો ગભરાવા માટે ગમે તેવા સવાલ બનાવી નાખે જેનાથી તમને ડર લાગતો હોય છે. પણ આપણે જોઈએ કે પબેડ આખું પૂરું થયા પછી કયો સવાલ તમને ડરાવે છે. સિલેબસનો હોવો જોઈએ. પછી એવું નહીં કે ઓપ્શનલમાંથી ક્વેશ્ચન પૂછે. બરાબર, કારણ કે મને ઓપ્શનલ પણ આવડે છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એટલે જેવો તેવો સવાલ નહીં. સિલેબસમાંથી કોઈ પણ સવાલ હશે એ તમે આસાનીથી એટેમ્પ કરી શકશો અને આસાનીથી 200 શબ્દ લખી શકશો. આ કોર્સ પૂરો થાય એટલે તમારી સામે કોઈ પણ સવાલ આવે તમે જોઈ લેજો, ચેક કરી લેજો જાતે જ કે તમે કોઈ પણ સવાલ લખી શકો છો કે નહીં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ લોક પ્રશાસન. ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ? લોક પ્રશાસન. એટલે પબ્લિક એડમિનિસ્ટ્રેશનને આપણે એવું કહીએ કે બે શબ્દોથી બનેલ છે. બે શબ્દમાં એક શબ્દ છે લોક અને બીજો શબ્દ છે પ્રશાસન. તો સૌથી પહેલા આપણે સમજવાની ટ્રાય કરશું કે પ્રશાસન શું છે. ઘણી બધી વખત આપણે શબ્દને તો સાંભળીએ છીએ પ્રશાસન પ્રશાસન, પણ ખરેખર આ પ્રશાસન શું છે? ઓકે, પ્રશાસન. પ્રશાસન પણ આપણે જોઈએ તો બે શબ્દથી બનેલો છે, પ્ર વત્તા શાસન. જો પ્રશાસનની વાત કરીએ તો પ્રનો અર્થ થાય ઉત્કૃષ્ટ, અથવા તો પ્રનો અર્થ આપણે અહીંયા લઈ શકીએ શ્રેષ્ઠ. જો આ શબ્દ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે પ્રશાસન છે ને એ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. યાદ રાખજો, પ્રશાસન મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, પણ આપણે ગુજરાતીમાં પણ એને શું બોલીએ છીએ? પ્રશાસન જ બોલીએ છીએ, કારણ કે એક પ્રચલિત શબ્દ બની ગયો છે. તો એટલા માટે પહેલા પ્રશાસન સમજવું જરૂરી છે, પછી આપણે લોક શબ્દની ચર્ચા કરશું. તો પ્રશાસન એટલે શું? પ્ર અને શાસન. પ્રનો અર્થ થાય શ્રેષ્ઠ અને શાસન એટલે શું? તો કે જે રાજા ચલાવે એ શાસન. બરાબર, જે વડાપ્રધાન ચલાવે એ શાસન. તો શું શાસન? શાસન એટલે સરકાર ચલાવવાની પદ્ધતિ. શાસન એટલે સામાન્ય શબ્દોમાં શું કહેવાય? સરકાર ચલાવવાની પદ્ધતિ. કારણ કે ઘણા બધા વિદ્વાનો છે એ શાસનની વ્યાખ્યા આવી રીતના જ કરે છે કે શાસન એટલે શું? તો કે સરકાર ચલાવવાની પદ્ધતિ. તો હવે તમે વિચાર કરો, આ બંને શબ્દને જોડી દેશો ને એટલે બની જશે પ્રશાસન. સરકાર ચલાવવાની શ્રેષ્ઠ પદ્ધતિ, એને આપણે શું કહીશું? પ્રશાસન. બરાબર, પણ આ તો પ્રશાસન થયું. તમારે શું શીખવાનું છે? પ્રશાસનના બે અર્થ નીકળે. જો કે આપણે એનો એક શબ્દાર્થ જોઈશું અને આપણે એને જોઈશું એક ભાવાર્થ તરીકે. એટલે આ બે વસ્તુ પણ આપણી માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશાસનનો આપણે એક શબ્દાર્થ શીખવાનો છે ને એક ભાવાર્થ. જો ઘણી બધી રીતના હું પ્રશાસન તમને સમજાવીશ, કન્ફ્યુઝન ના થવું જોઈએ. જો તમે કન્ફ્યુઝન થાય તો ડાયરેક્ટલી મને મેસેજ કરી શકો છો, એપ્લિકેશન થ્રુ પણ મેસેજ થઈ શકે છે.
અને વોટ્સઅપ થ્રુ પણ તમે કરી શકો છો. પણ અહીંયા કન્ફ્યુઝન કોઈ બાબતનું રહેવું ના જોઈએ. બરાબર, એકદમ ક્લિયર અને કટ શોર્ટ એન્ડ સ્વીટ ભાષામાં જ આપણે સમજશું. તો સૌથી પહેલો પ્રશાસનનો એક આપણે અર્થ જોયો કે પ્ર એટલે શ્રેષ્ઠ અને શાસન એટલે સરકાર ચલાવવાની પદ્ધતિ. તો સરકાર ચલાવવાની શ્રેષ્ઠ પદ્ધતિ એને આપણે શું કહીએ છીએ? પ્રશાસન. હવે આપણે જોઈએ એનો શબ્દાર્થ. શબ્દાર્થની અંદર આપણે જોઈએ તો શબ્દાર્થ શું છે? તો હવે આપણે એનો જો અંગ્રેજી શબ્દ જોઈશું ને તો આપણને આઈડિયા આવશે. કારણ કે અંગ્રેજીમાં આપણે એને શું કહીએ છીએ? એડમિનિસ્ટ્રેશન. ખાસ ધ્યાન રાખજો, અંગ્રેજીમાં આપણે એને શું કહીએ છીએ? એડમિનિસ્ટ્રેશન. અને આ એડમિનિસ્ટ્રેશન છે એ લેટિન ભાષાના બે શબ્દોથી બનેલો છે. એડમિનિસ્ટ્રેશન શેનાથી બનેલો છે? લેટિન ભાષાના બે શબ્દો. તે લેટિન ભાષાના બે શબ્દો કયા છે? તો એક શબ્દ છે એડ અને બીજો શબ્દ છે મિનિસ્ટ્રેર. ખાસ ધ્યાન રાખજો, એડમિનિસ્ટ્રેશન છે એ લેટિન ભાષાના બે શબ્દોથી બનેલો છે. એક શબ્દ છે એડ અને બીજો શબ્દ છે મિનિસ્ટ્રેર. આનો અર્થ એવો થાય કે લોકોની સામૂહિક દેખભાળ કરવી. લેટિન વર્ડ્સની અંદર જો આપણે આ શબ્દને શીખવાની ટ્રાય કરીએ તો પ્રશાસનનો શબ્દાર્થ શું થશે? તો પ્રશાસનનો શબ્દાર્થ થશે લોકોની સામૂહિક દેખભાળ કરવી. શું? પ્રશાસનનો અર્થ શું થશે? લોકોની સામૂહિક દેખભાળ કરવી. તો આ થયો એનો શબ્દાર્થ. સામૂહિક દેખભાળ એટલે શું? કે કોઈ એક માટે વિશિષ્ટ ઉદ્દેશ્ય ના હોવો જોઈએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણે રસ્તામાં કોઈ ઝાડ પડી ગયું છે, બરાબર, અને એ ઝાડને હટાવવાનો પ્રયત્ન કરીએ, પણ જો હું એકલો હટાવીશ તો એ પ્રશાસન નહીં કહેવાય. પણ જો અમે 2-3 વ્યક્તિ થઈને હટાવશું તો એ પ્રશાસન કહેવાશે. કારણ કે અમે અહીંયા સમૂહમાં ભેગા થઈએ છીએ અને સમૂહમાં ભેગા થઈને વૃક્ષ હટાવવાનો પ્રયત્ન કરશું. એનો મતલબ શું થયો? સામૂહિક જાળવણી થઈ. તો એને આપણે શું કહીશું? પ્રશાસન. સમજમાં આવે છે? આ થઈ જાય એનો શબ્દાર્થ. તો પ્રશાસન એટલે શું? કે લોકોની સામૂહિક દેખભાળ કરવી. આ શબ્દાર્થ છે. પણ હા, અહીંયા એ પણ આપણે ચોખવટ પાડવાની છે કે સમજો કે એક વૃક્ષ પડેલું છે, આ વૃક્ષને હું આ બાજુથી ધક્કો મારું અને બીજો ભાઈ બીજી બાજુથી ધક્કો મારે, તો એને પ્રશાસન નહીં કહેવાય. કેમ નહીં કહેવાય એ તમને હવે ખબર પડશે. હવે આપણે એના ભાવાર્થની વાત કરીએ તો ભાવાર્થ માટે આપણે 3 બિંદુને યાદ રાખવાના છે. કારણ કે અલગ અલગ વિદ્વાનો છે ને એ અલગ અલગ મંતવ્યથી વ્યાખ્યા કરે છે, પણ આપણે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા સમજવાની છે. એટલે આપણે પ્રશાસનના ભાવાર્થની જો વાત કરીએ તો એની અંદર આપણે 3 શબ્દ યાદ રાખીશું. એક તો છે વિશિષ્ટ ઉદ્દેશ. ખાસ ધ્યાન રાખજો, એક શબ્દ યાદ રાખવાનો છે વિશિષ્ટ ઉદ્દેશ્ય. બીજો શબ્દ તમારે યાદ રાખવાનો છે સામૂહિક પ્રયાસ. ખાસ ધ્યાન રાખજો, બીજો શબ્દ તમારે યાદ રાખવાનો છે સામૂહિક પ્રયાસ. અને ત્રીજો શબ્દ તમારે યાદ રાખવાનો છે સહયોગ અને સમન્વય. આ 3 શબ્દોથી પણ વિદ્વાનો છે એ પ્રશાસનની વ્યાખ્યા કરે છે. યાદ રાખજો, કઈ રીતના પ્રશાસનની વ્યાખ્યા કરે છે? કે વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવેલો સામૂહિક પ્રયાસ કે જે સહયોગ અને સમન્વયની ભાવના પર આધારિત છે તેને કહેવાય પ્રશાસન. યાદ રાખજો, તેને શું કહેવાય? પ્રશાસન. આપણે પ્રશાસનનો ભાવાર્થ શીખી રહ્યા છીએ. તમે કોઈ પણ વ્યાખ્યા પ્રશાસનની કરી શકો છો, જરૂરી નથી. સરકાર ચલાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ શું છે? પ્રશાસન. લોકોની સામૂહિક દેખભાળ કરવી શું છે? પ્રશાસન. અને ત્રીજું છે એનો ભાવાર્થ કે કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે કરવામાં આવેલો સામૂહિક પ્રયાસ કે જેના માટે સહયોગ અને સમન્વયની જરૂર હોય, સહયોગ અને સમન્વય પર આધાર હોય, એને શું કહીએ? પ્રશાસન. તમે વિચાર કરો, વિશિષ્ટ ઉદ્દેશ્ય કયો? તો કે વિશિષ્ટ ઉદ્દેશ્ય છે રસ્તા પર પડેલા ઝાડને હટાવવું. બરાબર. સામૂહિક પ્રયાસ શું? તો હું એક નહીં, બધા ભેગા થઈને વૃક્ષને હટાવવાનો પ્રયત્ન કરીશું. એ શું છે? સામૂહિક પ્રયાસ. અને એમાં લોકોનો સહયોગ પણ હતો અને એના આધારે જ અમે રસ્તા પર પડેલા વૃક્ષને રસ્તા પરથી હટાવી શક્યા અને લોકો માટે રસ્તો અવર જવર માટે ખુલ્લો મૂક્યો તો લોકોની સામૂહિક દેખભાળ પણ થઈ ગઈ. આને કહેવાય પ્રશાસન. પ્રશાસનના ઘણા બધા એક્ઝામ્પલ છે. લાઈક તમે ક્રિકેટ ટીમ જોઈ લો,
જો ક્રિકેટ ટીમની અંદર વિશિષ્ટ ઉદ્દેશ્ય ન હોય, સામૂહિક પ્રયાસ ન હોય તો શું થાય? ખેલાડી એની રીતના કામ કરતો હોય, બોલર એની રીતના કામ કરતો હોય, બરાબર, બધા પોતપોતાની રીતના કામ કરતા હોય તો શું ઘટના બનશે? ક્યારેય ટીમ જીતશે નહીં જીતે. તો એ ટીમનું પ્રશાસન છે. યાદ રાખજો, વિશિષ્ટ ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે કરવામાં આવેલો સામૂહિક પ્રયાસ કે જે સહયોગ અને સમન્વય પર આધારિત હોય એને કહેવાય પ્રશાસન. તો હવે હું એવું માનું છું કે તમે એવી સ્થિતિમાં છો કે તમને પ્રશાસનની વ્યાખ્યા સમજાય છે, ગોખવાની નથી. હજુ હું તમને એક એક્ઝામ્પલ આપું તો ફૂટબોલની ટીમ જોઈ લો. જે સાઈડ ગોલ કરવાનો છે એ સાઈડ ગોલ કરવા માટે દરેક ખેલાડી વચ્ચે શું હોવું જોઈશે? એક સામૂહિક પ્રયાસ અને સહયોગ હોવો જોઈશે. અને દરેક ખેલાડીનો વિશિષ્ટ ઉદ્દેશ્ય શું હશે? કે આપણે ગોલ કરવો છે. તો એનું પ્રશાસન થઈ ગયું. આટલું તો ઈઝી છે. પ્રશાસનમાં બીજું કશું જ નથી. પબ્લિક એડમિનિસ્ટ્રેશનને આવી રીતના જ યાદ રાખવાનું છે. તમે સમજો ખાલી. ઘણા બધા વિદ્વાનો એ આ ત્રીજા શબ્દનો ઉપયોગ કરતા નથી, ખાલી બે શબ્દોથી જ પ્રશાસનની વ્યાખ્યા આપી દે છે કે કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલો સામૂહિક પ્રયાસ, એને આપણે શું કહીશું? પ્રશાસન. દાખલા તરીકે હું તમને એમ કહું કે પોલીસ છે એ અપરાધીઓની ધરપકડ કરે તો એની પાછળ પણ વિશિષ્ટ ઉદ્દેશ છે અને સામૂહિક પ્રયાસ છે. તો એ શું થઈ ગયું? પોલીસ પ્રશાસન. બરાબર. મેડિકલ સર્વિસ છે, દાખલા તરીકે કોઈ ડોક્ટર છે એ દર્દીઓનો જીવ બચાવે છે તો એનો વિશિષ્ટ ઉદ્દેશ્ય શું છે? જીવ બચાવવો. અને એક સામૂહિક પ્રયાસમાં જ આવશે. નર્સ, ડોક્ટર આ બધા વચ્ચે સમન્વય હશે ત્યારે જ દર્દીનો જીવ બચશે ને. તો એને પણ આપણે શું કહીશું? મેડિકલ પ્રશાસન. તો પ્રશાસનની આ વ્યાખ્યા છે, યાદ રાખજો. શિક્ષણની અંદર પણ ખાસ એવું જ હોય છે, એને આપણે કહીએ છીએ શિક્ષણ પ્રશાસન. કારણ કે શિક્ષણની અંદર મેઇન ગોલ શું હોય છે? શિક્ષણની અંદર મુખ્ય ઉદ્દેશ્ય હોય છે બાળકોને શિક્ષિત કરવા, બાળકોને જાગૃત બનાવવા, બાળકોની અંદર નોલેજ પૂરવું. આ શું છે? શિક્ષણનો મેઇન ઉદ્દેશ્ય છે. અને એની માટે આખો શિક્ષક સમાજ ભેગો થશે, સિલેબસ ડિઝાઇન કરશે, પુસ્તકો ભણાવશે, બોર્ડની એક્ઝામની તૈયારી કરાવશે. એનો વિશિષ્ટ ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીની અંદર જાગૃતતા આવે, એ શિક્ષિત બને અને સ્કિલ ડેવલપ થાય. તો એને આપણે કહીશું શિક્ષણ પ્રશાસન. પણ અહીંયા જો આપણે વાત કરીએ તો વિશિષ્ટ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને પ્રશાસનને પણ આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. કોને? આ વિશિષ્ટ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને. ખાસ યાદ રાખજો, વિશિષ્ટ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને પ્રશાસનના આપણા બે ભાગ છે. કેવી રીતના? તો હવે એને આપણે સમજીએ. જો આ વિશિષ્ટ ઉદ્દેશ્ય લોકહિત માટે હોય, ખાસ ધ્યાન રાખજો, જો આ વિશિષ્ટ ઉદ્દેશ્ય શેના માટે હોય? લોકહિત માટે હોય તો એને કહેવાય લોક પ્રશાસન. બરાબર. અને જો આ વિશિષ્ટ ઉદ્દેશ્ય ખાનગી લાભ મેળવવા માટે હોય તો આને કહેવાય ખાનગી પ્રશાસન, પ્રાઇવેટ એડમિનિસ્ટ્રેશન કહેવાય. અને આને પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહેવાય. સમજ પડે છે? બે શબ્દો છે. જો એમાંથી ખાનગી લાભ મેળવવાનો વિશિષ્ટ ઉદ્દેશ્ય હોય તો એ ખાનગી પ્રશાસન, અને જો એમાંથી લોકહિત માટેની વાત હોય, લોકહિત માટેનો વિશિષ્ટ ઉદ્દેશ્ય હોય તો એ કહેવાય લોક પ્રશાસન. દાખલા તરીકે હું તમને બે એક્ઝામ્પલ આપું કે સમજો. એક છે સરકારી શાળા, એનો ઉદ્દેશ્ય શું છે? લોકહિત. અને એક છે પ્રાઇવેટ શાળા, એનો ઉદ્દેશ્ય શું છે? ખાનગી હિત. તો એ ખાનગી પ્રશાસન બની જશે અને આ લોક પ્રશાસન બની જશે. તો લોકહિત માટે જે પ્રશાસન કરવામાં આવે છે એને પણ આપણે શું કહીએ છીએ? લોક પ્રશાસન. આની બીજી પણ આપણે વ્યાખ્યા જોઈશું. આને ગોખવાનું નથી, આરામથી શાંતિથી તમે સમજો. એવું લાગે તો વિડીયોને રિવાઇઝ કરીને જુઓ અને વ્યાખ્યાને સમજો, ગોખતા નહીં. આટલું જોયા પછી તમે એટલીસ્ટ એવી સ્થિતિમાં હોવા જોઈએ કે તમે આરામથી લોક પ્રશાસન લખી શકો. ઓકે, તો આટલું સમજ્યા પછી હું માની લઉં કે તમને પ્રશાસનની વ્યાખ્યા કોઈ પણ પૂછશે તો આવડી જશે અને પરીક્ષામાં ક્યારેય પણ તમને પ્રશાસન વિશે લખવાનું આવે તો તમે આરામથી લખી શકશો. તો આગળ વધીએ. પણ એ પહેલા હજુ હું તમને એક વખત રિવિઝન કરાવી દઉં કે કેવી રીતના આપણે લોક પ્રશાસનને જોયું. હજુ લોક પ્રશાસન પૂરું નથી થયું. હજુ આપણે એક જ શબ્દ શીખી રહ્યા છીએ
અને એ છે પ્રશાસન. તો હવે તમને એક ક્લિયર આઈડિયા છે પ્રશાસન એટલે શું? પ્રશાસન એટલે કે કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરવા માટે કરવામાં આવેલો સામૂહિક પ્રયાસ કે જે સહયોગ અને સમન્વય પર આધારિત છે. અને અમુક વિદ્વાનો એક સામાન્ય વ્યાખ્યા પણ કરે છે કે પ્રશાસન એટલે શું? તો કે વિશિષ્ટ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલો સામૂહિક પ્રયાસ, એને શું કહેવાય છે? પ્રશાસન. જો એ લોકહિત માટે હશે તો લોક પ્રશાસન, અને જો એ ખાનગી હિત માટે હોય તો ખાનગી પ્રશાસન. એમાં આપણે બે એક્ઝામ્પલ પણ જોયા, સરકારી શાળા અને પ્રાઇવેટ શાળા. એવી જ રીતના તમે સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલ, તો એકનું કામ છે ખાનગી લાભ મેળવવાનું અને બીજાનું કામ છે લોકહિતનું. ઓકે, તો એકમાં લોક પ્રશાસન અને એકમાં ખાનગી પ્રશાસન. જો તમે એક વસ્તુ યાદ રાખજો, પ્રશાસનની કોઈ વ્યાખ્યાની લિમિટ નથી, બરાબર? જેમ જેમ એલપીજી રિફોર્મ્સ થયા એના પછી જે જે સ્થિતિઓ ઉત્પન્ન થઈ રહી છે એ પ્રમાણે પ્રશાસનની વ્યાખ્યાઓ પણ બદલાતી રહી છે, બરાબર? આ તો હજી આપણે એક સામાન્ય અર્થ જોઈ રહ્યા છીએ પ્રશાસન શું છે, પણ હું એક ટ્રાય કરું તમને ફરીથી રિવાઇઝ કરાવવાની કે આપણે અત્યાર સુધીમાં શું ભણી ગયા છીએ. જો આપણે એની ટ્રાય કરીએ તો અત્યાર સુધીમાં આપણે ખાલી આટલું જ શીખ્યા છીએ અને એમાં આપણો ઘણો બધો સમય જતો રહ્યો છે. ઓકે, એટલે તો હું કહું છું કે પહેલેથી પ્રિપેરેશન કરવાનું રાખો. અહીં આપણે ફરીથી ફટાફટ જોઈ લઈએ તો પ્રશાસન એ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. પ્ર વત્તા શાસન, એ બે શબ્દ જોડાઈને પ્રશાસન બને છે. પ્ર મીન્સ શ્રેષ્ઠ અને શાસન એટલે સરકાર ચલાવવાની પદ્ધતિ. તો એક વ્યાખ્યા પ્રશાસનની શું થાય? બોલો. સરકાર ચલાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ, એને આપણે શું કહીશું? પ્રશાસન. પછી આપણે જોયું એનો શબ્દાર્થ અને ભાવાર્થ. તો શબ્દાર્થ શું છે? શબ્દાર્થ એટલે કે બે લેટિન વર્ડ એડ અને મિનિસ્ટ્રેટ, આ બંને જોડાઈને શું બને છે? એડમિનિસ્ટ્રેશન. તો એડમિનિસ્ટ્રેશનનો અર્થ થાય છે લોકોની સામૂહિક દેખભાળ કરવી, બરાબર? અને એક આપણે જોવાનો છે એનો ભાવાર્થ. તો ભાવાર્થ શું છે? કે વિશિષ્ટ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે કરવામાં આવેલો સામૂહિક પ્રયાસ કે જેને સહયોગ અને સમન્વય પર આધાર રહેવું પડે છે, અથવા તો સહયોગ અને સમન્વય આધારિત હોય છે, એને આપણે શું કહીએ છીએ? પ્રશાસન, બરાબર? જો એ ખાનગી લાભ માટે હશે તો ખાનગી પ્રશાસન, અને જો એ લોકહિત માટે હશે તો લોક પ્રશાસન. પણ હવે આપણે સમજીશું કે લોક શબ્દ શું છે, કારણ કે લોક શબ્દને પણ વિદ્વાનો છે એ બે અલગ અલગ અર્થ કરે છે. એની અંદર જો આપણે વાત કરીએ તો લોક એટલે શું એને જો આપણે સમજીએ તો એક લોકનો અર્થ થાય છે લોકો, અને બીજું લોકનો અર્થ થાય છે સરકાર. ઓકે, અને એની સાથે જો તમે આ ત્રણ શબ્દોને જોડી દેશો તો લોક પ્રશાસનની વ્યાખ્યા તમારી પૂરી થઈ જશે. તો એક સામાન્ય વ્યાખ્યા તો આપણે એવી કહીશું કે લોકો દ્વારા જે પ્રશાસન ચલાવવામાં આવે છે, સોરી, લોકો દ્વારા અહીંયા નહીં આવે, અહીંયા શું આવશે? લોકો માટે જે પ્રશાસન ચલાવવામાં આવે છે એને આપણે શું કહીશું? લોક પ્રશાસન. એક સામાન્ય શબ્દની અંદર જો આપણે વ્યાખ્યા કરવી હોય તો લોક પ્રશાસનની આવી વ્યાખ્યા થશે કે લોકો માટે જે પ્રશાસન કરવામાં આવી રહ્યું છે એને શું કહેવાય? લોક પ્રશાસન. અથવા બીજી વ્યાખ્યા આપણે આપવી હોય તો આપણે એવી વ્યાખ્યા આપી શકીએ કે કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્ય પણ કોની માટે હોવો જોઈએ? લોકો માટે. જો લોકોના વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવતો સામૂહિક પ્રયાસ કે જે સહયોગ અને સમન્વય પર આધારિત હોય એને શું કહેવાય? લોક પ્રશાસન કહેવાય. યાદ રાખજો, શું કહેવાય એને? લોક પ્રશાસન. ગોખવાની જરૂર નથી, તમે ખાલી સમજો કે આ ત્રણે ત્રણ વસ્તુ જો લોકો માટે કરવામાં આવતી હોય ને તો એ લોક પ્રશાસન. કારણ કે પ્રશાસનના અર્થને તમે લોક શબ્દ સાથે જોડશો એટલે એ શું બની જશે? લોક પ્રશાસન. તો જો વિશિષ્ટ ઉદ્દેશ્ય લોકો માટેનો હોય અને એની માટે જો સામૂહિક પ્રયાસ થતો હોય અને એ સહયોગ અને સમન્વય પર આધારિત હોય તો એને શું કહેવાય? લોક પ્રશાસન. અને જો આ વિશિષ્ટ ઉદ્દેશ્ય સરકાર દ્વારા પ્રાપ્ત કરવામાં આવે, ધ્યાન રાખજો, જો આ વિશિષ્ટ ઉદ્દેશ્ય સરકાર દ્વારા પ્રાપ્ત કરવામાં આવે અને એમાં પણ સામૂહિક પ્રયાસ હોય અને સહયોગ અને સમન્વય પર આધાર હોય તો એને પણ શું કહેવાય? લોક પ્રશાસન. એટલે ધ્યાનથી શબ્દ સમજજો, લોકના બે અર્થ થાય છે, એક લોકો અને એક સરકાર. આવા બે અલગ અલગ અર્થો વિદ્વાનો કરે છે, પણ આપણે અહીંયા બંને વ્યાખ્યા સમજશું. તો લોકો માટે જો વિશિષ્ટ ઉદ્દેશ્ય હોય, સામૂહિક પ્રયાસ થતો હોય,
જે સહયોગ અને સમન્વય પર આધારિત હોય તો એને કહેવાય લોક પ્રશાસન. અને જો સરકાર દ્વારા કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે સામૂહિક પ્રયાસ થતો હોય તો એને પણ શું કહેવાય? લોક પ્રશાસન. તો આ હતો લોક પ્રશાસનનો અર્થ. સરકારનો વિશિષ્ટ ઉદ્દેશ્ય શું હોય છે? સરકારનો વિશિષ્ટ ઉદ્દેશ્ય હોય છે વેલફેર, લોક કલ્યાણ. અને એની માટે સરકાર હંમેશા સામૂહિક પ્રયાસ કરે છે. આને આપણે લિમિટેડ વ્યાખ્યા ના લઈ શકીએ. હા, આપણે આમ જોઈએ તો આપણું જે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે એને સરકાર અને કારોબારી સાથે જોડવામાં આવે છે, પણ આની આપણે લિમિટેડ વ્યાખ્યા કરી શકીએ નહીં, કારણ કે આફ્ટર એલપીજી રિફોર્મ્સ આની ઘણી બધી વ્યાખ્યા શક્ય છે. એટલે આપણે અત્યારે તો માત્ર ખાલી આપણે જોયું છે કે એનો પરંપરાગત અર્થ શું છે. આધુનિક અર્થ છે એ તો આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું, પણ હું એવું માનું છું કે એટલીસ્ટ તમને પરંપરાગત અર્થ સમજાઈ ગયો હશે. જુઓ, અહીંયા એક સર્વે કરે છે, એ સર્વે કરનારનું નામ છે એચ.ડબલ્યુ. વોટસન. બરાબર? શું નામ છે? યાદ રાખજો, એચ.ડબલ્યુ. વોટસન. અમેરિકાની અંદર એક ટેક્સાસ સિટી છે અને ટેક્સાસની અંદર આવેલી એક કંપનીમાં એ સર્વે કરે. સર્વે હોય 2000 મશીનોનો, કે શું મશીનોની ગુણવત્તા સુધારવાથી ઉત્પાદન સુધરી જાય? પણ ત્યાં એ જોવા મળતું નથી, કારણ કે એ મશીનો ઉપર જે લોકો કામ કરે છે એ લોકો ઉપર જે રેગ્યુલેટરી બોડીઝ છે અને એ રેગ્યુલેટરી બોડીઝ ઉપર જે બોસ છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર છે, જો એ લોકો વચ્ચે સમન્વય નહીં હોય, એ લોકો વચ્ચે સહયોગ નહીં હોય, એ બધાનો કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્ય નહીં હોય, અને જો એ બધાનો સામૂહિક પ્રયાસ નહીં હોય, અને જો 2000 મશીનોની ગુણવત્તામાં તમે સુધાર કરી નાખશો તો પણ ઉત્પાદનમાં વધારો થશે નહીં. આ વોટસનનો સર્વે છે, યાદ રાખજો. બરાબર? આને તમે એક્ઝામ્પલ તરીકે પણ દર્શાવી શકો, પણ હું એવું માનું છું ત્યાં સુધી આટલું બધું બેઝિક પૂછશે નહીં, પણ છતાં પણ આપણે ધ્યાન રાખવાનું છે કે લોક પ્રશાસન છે શું. બરાબર? કારણ કે તમને થોડીક મારી સ્પીડ લાગતી હશે, પણ આ સ્પીડ મેઇન્સવાળા માટે જરૂરી પણ છે, કારણ કે અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પ્રિલિમ્સ થાય પછી જ મેઇન્સની તૈયારી શરૂ કરવી. કોઈએ અગાઉથી એવું નક્કી કરેલું જ નથી હોતું કે હું મેઇન્સ આપીને જ રહીશ, ગમે તે થઈ જાય. એટલે મારે થોડીક સ્પીડ રાખવી પડશે, જેથી સ્ટુડન્ટ્સને પણ ફાયદો થાય અને ખોટો ટાઈમ વેસ્ટ ના થાય. ઓકે? તો અહીંયા તમે ક્લિયર છો? પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં આપણે આજે એનો અર્થ શીખી ગયા. એનો અર્થ શું છે? હવે આપણે એક શબ્દને શીખીએ જે આપણે હમણાં જોયું. એક છે શાસન અને બીજો શબ્દ આપણી સામે છે પ્રશાસન. તો ઘણા વિદ્વાનો છે એ શાસન અને પ્રશાસન માટે પણ અલગ અલગ તર્ક આપે છે. તો જોઈએ હવે એ શાસન અને પ્રશાસન માટે શું શું અલગ અલગ તર્ક આપે છે, એનું આપણે ડિસ્કશન કરીએ. બરાબર? તો એ શાસન છે ને એને સરકાર સાથે જોડે છે. જો વિદ્વાનોના બે પ્રકારના મત છે, એ બંને મતોની આપણે અહીંયા ડિસ્કશન કરી લઈએ અને પછી આજે આપણો લેક્ચર સમાપ્ત કરીએ, કારણ કે થોડુંક લેન્ધી લેક્ચર બની જશે અને રેકોર્ડેડ લેક્ચર છે એટલે તમને મજા પણ નહીં આવે. પણ હું એવી ટ્રાય કરું છું કે મેક્સિમમ આપણો સિલેબસ જલ્દી ને જલ્દી પૂરો થાય. બાકી આપણી પાસે એટલા બધા ટોપિક નથી કે સમય વધારે લાગે, પણ હું ટ્રાય કરીશ. ઓકે? અને તમારે સમજવાની ટ્રાય કરવાની છે. જો ના સમજાય એની ટાઈમ એપ્લિકેશન થ્રુ તમે મને મેસેજ કરો, જ્યારે સમય હશે ત્યારે તમને જવાબ આપી દેવામાં આવશે. ઓકે? તો શાસનને અમુક વિદ્વાનો છે એ સરકાર સાથે જોડે છે, જ્યારે પ્રશાસનને અમુક વિદ્વાનો છે એ કારોબારી સાથે જોડે છે. બરાબર? હવે તમે બધા પોલિટી સરસ રીતે જ ભણ્યા હશો, હું એવું માની લઉં, તો તમે જવાબ વિચારો કે સરકારને નિર્દેશ ક્યાંથી મળતા હશે? બોલો, ક્યાંથી મળતા હશે? તો સરકારને નિર્દેશ મળે બંધારણમાંથી. બરાબર? અને આ કારોબારીને નિર્દેશ કોણ આપશે? સરકાર. યાદ રાખજો, સરકારને નિર્દેશ ક્યાંથી મળે છે? બંધારણમાંથી. અને આ કારોબારીને નિર્દેશ ક્યાંથી મળશે? સરકારમાંથી. તો એમ કહેવાય કે પ્રશાસનને નિર્દેશ ક્યાંથી મળશે? સરકારમાંથી. આવા બે વિદ્વાનોના અલગ અલગ તર્ક છે. બીજું તમે યાદ રાખજો કે આમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય. સરકારની અંદર જે પ્રતિનિધિઓ હોય કોના દ્વારા ચૂંટાયેલા હોય? લોકો દ્વારા ચૂંટાયેલા હોય. એટલા માટે એ પોતાનું ઉત્તરદાયિત્વ લોકો પ્રત્યે ધરાવે છે. ધ્યાન રાખજો, પોતાનું ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે ધરાવે છે? એ લોકો પ્રત્યે ધરાવે છે.
જ્યારે પ્રશાસન ઉત્તરદાયિત્વ કોની પ્રત્યે ધરાવશે? સરકાર પ્રત્યે ધરાવશે. બરાબર. સરકારનું કામ શું હોય છે? જલ્દી બોલો ફટાફટ. સરકારનું કામ હોય છે નીતિ બનાવવાનું, પોલિસી મેકરનું કામ હોય. જ્યારે પ્રશાસનનું કામ શું હોય છે? પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન. એક નીતિ બનાવે અને બીજું છે એ નીતિ લાગુ કરે. તો વિદ્વાનો છે એ બે પ્રકારના તર્ક આપે છે અને એ બે પ્રકારના તર્ક આ છે, એક શાસન અને એક પ્રશાસન. તો હવે હું માની લઉં કે તમને લોક પ્રશાસન ખબર પડી ગઈ, તમને શાસન અને પ્રશાસન વચ્ચેનો તફાવત ખબર પડી ગઈ. કારણ કે જો તમને બેઝિક અર્થ નહીં ખબર હોય તો મારી માટે પણ મુશ્કેલ બની જશે કે હું તમને લોક પ્રશાસન આગળ કેવી રીતના શીખવાડું. તો જરૂરથી તમે તમારા રિવ્યુઝ કરજો. ઓકે. તો શાસન સરકાર સાથે સંબંધિત છે, પ્રશાસન કારોબારી સાથે. શાસન છે એને બંધારણમાંથી નિર્દેશ મળે છે, પ્રશાસનને સરકાર દ્વારા નિર્દેશ મળે છે. શાસન છે એ લોકો પ્રત્યે ઉત્તરદાયિત્વ ધરાવે, પ્રશાસન છે એ સરકાર પ્રત્યે ઉત્તરદાયિત્વ ધરાવે છે. અહીંયા નીતિ નિર્માણનું કામ થાય છે, જ્યારે પ્રશાસનની અંદર નીતિને લાગુ કરવાનું કામ થાય છે. ઓકે. તો લેક્ચરને આપણે લાંબો નહીં કરીએ કારણ કે રેકોર્ડેડ લેક્ચર છે. બાય ચાન્સ કદાચ એવું બને કે તમે સૂઈ જાઓ અને રેકોર્ડેડમાં તો મને દેખાવાનું નથી. ઓકે. તો અહીંયા સુધીનું આપણે રાખીએ અને હું માનું છું કે તમે બેસ્ટ પ્રિપેરેશન કરશો અને બેસ્ટ પ્રેક્ટિસ કરશો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, કારણ કે આ તો પરંપરાગત અર્થ હતું, આ એક જૂનો અર્થ છે. નવો અર્થ આપણે હવે જોઈશું. આધુનિકરણની વ્યાખ્યામાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન શું છે. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.